हज़रत इमाम हुसैन अलैहिस्सलाम। अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે માંગ્યા વગર અતા કરે છે અને જે બે હિસાબ કરમનો માલિક છે. ન તો કોઈ તેના ફેસલાને રોકી શકે છે કે ન તો કોઈ તેની અતાને આપવાને રોકી શકે છે. ન તો કોઈ તેના જેવી વસ્તુ બનાવી શકે છે. તે બે મિસાલ જેનો કોઈ જોડો નથી વસ્તુઓ બનાવી છે અને પોતાની હિકમતથી દરેક વસ્તુને અનોખી અને સુંદર બનાવી છે. દુનિયાની કોઈ પણ બનાવટ તેનાથી છુપી નથી અને અમાનતો તેની બારગાહમાં બેકાર જાતી નથી. આ દરેક અમલ કરનારને તેનો બદલો આપનાર, દરેક સંતોષીનો ખ્યાલ રાખનાર, દરેક ફરિયાદી ઉપર રહેમ કરનાર તેમજ ફાયદો પહોંચાડનાર, સંપૂર્ણ પૂરેપૂરો અને રોશન કિતાબને નાઝિલ કરનાર, દરેકની દુઆને સાંભળનાર, દરેકના ગમને દૂર કરનાર, દરજ્જાને બુલંદ ઊંચા કરનાર, ઝાલિમોને ખત્મ કરનાર. અલ્લાહ સિવાય બીજો કોઈ અલ્લાહ ખુદા નથી અને ન તો કોઈ તેનો કોઈ સાથી છે. આ બે મિસાલ જેની કોઈ મિસાલ નથી, જેનો કોઈ દાખલો નથી, દરેકની આવાજને સાંભળનાર, બધી ચીજોને જોવાવાળો અને દરેક વસ્તુઓ પર કુદરત શક્તિ તાકાત રાખનાર. આય અલ્લાહ, હું તારા તરફ મન લગાવું છું અને તું મારો પાલનહાર પરવરદિગાર છે તે ગવાહી આપું છું અને કબૂલ કરું છું કે તું જ મારો પરવરદિગાર, મારો પાલનહાર, પરવરિશ કરનાર અને તારી બારગાહમાં આજે હાજર થવાનું છે. તું ત્યારથી મને નિયામતો આપે છે કે જ્યારે મારી કોઈ હેસિયત પણ ન હતી. મને માટીથી પેદા કરીને અલગ અલગ સુબોમાંથી પેટમાંથી પસાર કરીને જમાનાના ઉતાર ચઢાવ, ઉમ્ર અને વર્ષના બદલાવથી હિફાજતમાં રાખ્યો. મારી સફર બાપ દાદાઓના પેટમાંથી સુલભમાંથી માના પેટ સુધી જારી રહી. તારો મોટો એહસાન છે કે આ દુનિયામાં મને મોકલ્યો. તેનાથી પણ મોટો એહસાન કે મને કાફિર રાજાની હુકુમતમાં નથી મોકલ્યો, જેઓ તારાથી વાયદાને પૂરો નથી કર્યો અને તારા રસૂલોને જુઠલાવ્યા છે. મને તેવા માહોલમાં મોકલ્યો કે જ્યાં હિદાયતની સગવડો મોજૂદ હતી અને જરૂરતની બધી જ વસ્તુઓ આપી. મારા જન્મ પહેલાં પણ તારો સારો વર્તાવે હતો કે એક નજીસ ટીપ્પામાંથી અનોખો બનાવ્યો અને ગોશ્ત, લોહી અને ચામડીના 3 પડદામાં રાખ્યો. મને પોતાને પણ મારી પૈદાઈશની પણ જાણ ન કરી કે હું ક્યારે પેદા થઈશ. મારા બધા કામોને પૂરેપૂરો હક પોતાના પાસે જ રાખ્યો અને મને મારા હાલ ઉપર નથી છોડી દીધો. તું આ દુનિયામાં દરેક રીતે હિદાયતની બધી જ સગવડો કરી અને તારો શુક્ર કે મને અધૂરો નથી બનાવ્યો. જ્યારે હું ઘોડિયામાં બાળક હતો ત્યારે તું મારી હિફાજત કરી, મને એકલો મૂકી ન દીધો. ખોરાક માટે તાજા દૂધની સગવડ પણ તે કરી. દૂધ પીવડાવનારીઓને મહેરબાન બનાવી, દયા કરનાર માઓને જિમ્મેદાર બનાવી. જિન્નાતના શૈતાનની બુરાઈથી મને બચાવ્યો અને શરીરમાં કોઈ પણ જાતના ખોળ કાપણથી, કોઈ પણ એબથી મને બનાવ્યો નહીં, એનાથી બચાવ્યો. બેશક આઈ રહીમ, આઈ કરીમ, તારી જાત બહુ જ બુલંદ અને ઊંચી છે. ત્યાર પછી જ્યારે હું બોલાવવાના લાયક થયો, બોલવાનો લાયક થયો, તો તું તારી નેમતોમાં વધારો કરતો ગયો અને હર વર્ષે તરબિયત થકી તરક્કી આપતો રહ્યો
અને જ્યારે હું મોટો થઈ ગયો અને મારામાં શક્તિ તાકાત આવી ગઈ અને મજબૂત બની ગયો તો તે મારા ઉપર હુજ્જત તમામ કરી મને તારી ઓળખાણ આપી અને તારી હિકમતની અજાયબીઓથી વિચારમાં નાખી દીધો. જમીન અને આસમાનની વસ્તુઓને સમજવા માટે બહેતરીન સારી અક્કલ આપી અને તારી યાદ, તારો શુક્ર, તારો આભાર અને તારી ઇતાત, તારું આપવું અને તારી ઇબાદત કરવી એ માટે હોશિયાર બનાવ્યો અને એટલી સમજદારી આપી કે નબીઓના પૈગામને સમજી શકો અને એટલી સહેલાઈથી આપી કે તારી મરજીની વાતોને કબૂલ કરી શકું. તે ઉપરાંત પણ તારી મહેરબાની અને મદદને જારી રાખી છે. તારો અહેસાન કે મને પૂરી રીતે માટીથી બનાવેલ છે. તેના સિવાય પણ ઘણી બધી જમવા માટે નેમતો આપી તથા જાત જાતના પહેરવા માટે કપડાં આપ્યા. તારો મોટો અહેસાન, તારો આભાર અને મહેરબાની હંમેશાથી છે. બધી નેમતો આપી અને બધી બલાઓ દૂર કરી છે. તું એવો મહેરબાન છે કે મારી જહાલત અને ગુનાહ તારા અહેસાન એ નથી રોકી શક્યા. ખુદાયા, આઈ મારા અલ્લાહ, તારો મોટો અહેસાન છે કે તે મને એવો રસ્તો દેખાડ્યો કે જે તારાથી નજીક કરે, તારાથી દૂર ન કરે અને તે અમાલની તોફીક આપી કે જેથી તારી બારગામાં નજીક થઈ શકું. અને જ્યારે હું દુઆ કરું છું તો તે તું કબૂલ કરે છે અને જ્યારે તારી પાસે માંગું છું તો તું અતા કરે છે. જ્યારે તારી ઇતાત કરું, ફરમાબરદારી કરું છું તો તું આભાર માને છે. શુક્ર અદા કરું છું તો તું નેમતોમાં વધારો કરે છે. આ બધું હકીકતમાં તારા અહેસાન સિવાય બીજું કાંઈ નથી. તું પાકો પાકીઝાનો કોઈનો મોહતાજ નથી. તું જ પેદા કરનાર અને ફરીથી તારા તરફ બોલાવનાર છે અને તમામ વખાણ તો માનો માલિક છે. તારા નામો પાક છે અને તારી નેમતો ઘણી બધી છે. આઈ અલ્લાહ, હું તારી કઈ કઈ નેમતોમાં ગણતરી કરું અને કઈ કઈ નેમતોને યાદ કરું. તારી આપેલી કઈ કઈ નેમતોનો શુક્ર અદા કરું. જ્યારે કે ખાસ હિસાબ કરનારા તારી નેમતોની ગણતરી નથી કરી શકતા. તેમજ મોટા હોશિયારો તેને સમજ પણ નથી કરી શકતા. અને જે તકલીફો, મુસીબતોને મારાથી તે દૂર કરી છે તે મને આપેલી ખુશીઓ કરતાં વધારે છે. આઈ અલ્લાહ, હું મારા ઈમાનની હકીકત, તારા વિશે પાકું યકીન, ભરોસો, સાફ અને સ્પષ્ટ ચોખ્ખી તૌહીદ, લા ઇલાહા ઇલ્લલ્લાહનો કલમો પડનાર, દિલમાં છુપાયેલી રાજની વાતો, નૂરે બસીરત, દિલની વાતોને, કપાળ ઉપરની લકીરો, લીટાઓ, શ્વાસ નીકળવાની જગ્યા, સૂંઘવાની શક્તિના ખજાના અને આવાજ સાંભળવાની જગ્યા, હોઠોના નીચે છુપાયેલા શબ્દો, જીભથી નીકળેલા બોલ, મોઢામાં ઉપરના અને નીચેના જબડાથી જોડાયેલા જગ્યા, દાઢની નીકળવાની જગ્યા, ખાવા પીવાની સહેલાઈના રસ્તા, માથાની હિફાજત રક્ષણ કરનારા હાડકા, ગરદનનો શરીરથી જોડ, છાતીમાં જગ્યા, દિલના પડદાને રોકનાર દોરાઓ, કલેજાના ટુકડાને જમા કરી રાખનાર પડખાના ભાગ, જોડ બાંધ, આંગળીના ચારો તરફનો ઘેરાવ, ગોશ્ત, લોહી, ખૂન, વાળ, ચામડી, હાડકા, ભેજું, મગજ, રગો અને બચપણમાં શરીરના બનતા અંગો અને જમીનનું મારા શરીરનો બોજ ઉઠાવવું, મારું સૂવું અને જાગવું, હરકત કરવી, ડગવું, હાલવું, ચાલવું, રૂકુ અને સજદા, આ તમામ નેમતોને સામે રાખીને એ વાતની ગવાહી સાક્ષી આપું છું કે જો હું ઈરાદો કરું અને કોશિશ પણ કરું કે આખરી જમાના સુધી જીવતો રહીને તારી કોઈ એક નેમતનો શુક્ર અદા કરવા ચાહું તો પણ અદા નથી કરી શકતો, સિવાય કે તારો અહેસાન અને તારી મદદ હોય.
તારા એ એહસાનના બદલ પણ એક શુક્રની જરૂરત છે. મારા ઉપર દરેક હાલમાં તારા એક નવો એહસાન છે. શુક્ર કરું એ પણ તારો એહસાન છે, એના ઉપર પણ એહસાન છે. તો હર હાલમાં એક નવો શુક્ર પણ હોવો જોઈએ. અરે હું કોણ અને મારી હું શું હેસિયત? જો મારા સાથે તમામ ગણતરી કરનાર માણસો ભેગા થાય નહીં, પણ તારી બધી નિયમતો અને એહસાનને ગણવા ચાહે તો પણ નથી ગણી શકતા. અને એ ગણી પણ કેવી રીતે શકે? કેમ કે તારી સાચી ખબર આપનાર કુરાન મજીદમાં ફરમાવ્યું છે કે જો તમે બધા મળીને મારી નિયમતોની ગણતરી કરવા ચાહો તો પણ કદી ગણી શકવાના નથી. બેશક તારી કિતાબ સાચી અને તારું ફરમાન હક. તારા નબીઓ અને રસૂલોએ તારી વહી અને શરીયતોને સરખી રીતે પહોંચાડી છે. હું મારી કોશિશ, હિંમત, ઇતાત, ફરમાબરદારી અને મારી સમજણ મુજબ આ વાતની ગવાહી અને સાક્ષી આપું છું. અને મારા ઈમાન અને યકીન ભરોસાનું એલાન કરું છું કે તમામ વખાણ તે અલ્લાહના માટે છે કે જેને કોઈ બચ્ચા નથી કે તેનો કોઈ વારસદાર બને, તેનો કોઈ ભાગીદાર નથી કે તેનાથી ઝઘડો કરે, તેનો કોઈ વલી કે સરપરસ્ત નથી કે કોઈ વસ્તુ બનાવવામાં તેની કોઈ મદદ કરે. બસ તે પાક પવિત્રનો કોઈનો મોહતાજ નથી, એકલો જ છે. જો જમીન અને આસમાનમાં તેના સિવાય બીજો કોઈ ખુદા હોત તો બંને ખતમ થઈ ગયા હોત. તે અલ્લાહ કોઈનો મોહતાજ નથી. ન તો તેનો કોઈ બાપ છે કે ન તો તેની કોઈ બીવી કે તેના બચ્ચા છે. હું તેના માટે એવા વખાણ કરું છું કે જે વખાણ તેના નજીકના મલાઈકા, ફરિશ્તાઓ અને નબીઓએ પણ કરેલ છે. અલ્લાહના રસૂલોમાંથી સૌથી બહેતર, સૌથી છેલ્લા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પાક ઓલાદ ઉપર રહેમત નાઝિલ ફરમાવ. સલવાત. તમારી સલવાત થકી આપણી અલ્લાહ દુઆ કબૂલ ફરમાવે. અય અલ્લાહ, મને એવો બનાવ કે તારાથી એ રીતે ડરું, બીવું, જાણે કે તને જોઈ રહ્યો છું. તારી તાકાતથી મારી મદદ કર. મારા ગુનાહોના લીધે મને બદબખ્ત, ખરાબ અને જાલિમ બનવાથી બચાવ. તારા ફેસલાને મારા માટે બહેતર બનાવ. તારા તરફથી જે તકદીર, નસીબ લખાયેલા છે તેને મારા માટે મુબારક કર. જે વસ્તુ મારા માટે મોડી લખાયેલી છે તેને તલબ કરવા માટે, મેળવવા માટે જલ્દી ન કરવા લાગું. અને જે વસ્તુ વહેલી લખેલી હોય તેને મોડા ન ચાહવા લાગું. અય અલ્લાહ, તું મને દિલનો મોટો બનાવ. મારામાં યકીન, ભરોસો, અમલમાં ખુલુસ, ચોખ્ખાઈ, બસીરતમાં, દિલની જોવામાં નૂર અને દિનમાં બસીરત અતા કર. મારા શરીરને ફાયદો પહોંચાડનાર બનાવ. મારા શરીરને સાંભળવા અને જોવા માટે મારો વારિસ બનાવ. ઝાલિમોના સામે મારી મદદ કર. ઝાલિમોને સામે મને એકલો છોડી ના આપ. અને ઝાલિમોનો બદલો મારી નજરના સામે લે, જેથી મારા દિલને ઠંડક મળે. મારા ગમને દૂર કર. મારા છુપા કામોમાં તું મદદ કર. મારી ભૂલોને તું માફ કર. તારા સિવાય કોઈ માફ કરનાર નથી. શૈતાનને મારાથી દૂર કરી નાખ. મારી પરેશાનીઓમાંથી છુટકારો અતા કર. દુનિયા અને આખિરતમાં મારા દરજ્જાને બુલંદ ફરમાવ. અય અલ્લાહ, તારો શુક્ર છે કે મને સાંભળનાર અને દેખનાર બનાવ્યો. કામિલ પેદા કર્યો, જેમાં ખોટ નથી, કોઈ એબ નથી અને ખોડ ખાપણવાળો અધૂરો નથી બનાવ્યો. આ તો તારો એ ખાસ મોટો એહસાન છે, જ્યારે કે મારી તને કોઈ જરૂરત નથી. ખુદાયા, જે રીતે તે મને મારી પૈદાઈશમાં સરખી રીતે બનાવ્યો અને સુરતમાં ચહેરાને ખૂબસૂરત અને અનુકૂળ સારો બનાવ્યો, તે જ રીતે મારા ઉપર મોટો એહસાન કર્યો છે કે મારા નફ્સને બચાવીને મને હિફાજતમાં, તારા રક્ષણમાં રાખ્યો. અને તોફીક આપીને, એટલે જીત આપીને,
શિક્ષા આપીને મને ઇનામ અતા કર્યું છે. મારી હિદાયત ફરમાવીને મને એહસાનના કાબિલ બનાવ્યો. તારો મોટો એહસાન આભાર છે કે દરેક સારી વસ્તુઓ અતા કરી, મને જમવાનું ખવડાવ્યું, પીવા માટે પાણી પીવડાવ્યું, અને મને કોઈનો મોહતાજ નથી બનાવ્યો અને કદી બનાવજે નહીં. ઇજ્જત આપી, મારી મદદ કરી અને ઇજ્જતદાર બનાવ્યો, બે ઇજ્જત થવાથી પણ બચાવ્યો. તારો શુક્ર છે કે શરીરને ઢાંકવા માટે કપડાં આપ્યા અને તારી ખાસ રહેમતથી તમામ મુશ્કેલોને આસાન અને સહેલી કરી આપી. અય અલ્લાહ, હઝરત મોહમ્મદ અને આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર રહેમત નાઝિલ ફરમાવ. સલાવત. મોહમ્મદ વાલે મોહમ્મદ વજ્જલ ફરજહુ. અય અલ્લાહ, જમાનાની હલાકત અને રાત દિવસની સખ્તીમાં મારી મદદ કર. દુનિયાની ખતરનાક ખરાબ જગ્યાઓ અને આખેરતની મુશ્કેલીઓમાં નજાત અતા કર. ઝાલિમોના મક્કરો ફરેબથી હિફાજતમાં રાખ. અય અલ્લાહ, મને જે વસ્તુઓનો ડર છે, બીક છે, ખોફ છે, તેને દૂર કરવા માટે તું બસ છે, મને કોઈની જરૂર નથી. અને જેનાથી બચવા ચાહું છું તેનાથી મને તું બચાવ. મારી અને મારા દીનની હિફાજત કર. મારે સફરમાં મારી હિફાજત કર. બાલ બચ્ચાઓની કમી ઓછાપણાને પૂરી કર. જે તું રોજી આપે છે તેમાં બરકત અતા કર. જે લોકો બચ્ચાઓની ઉમેદ રાખે છે, અલ્લાહ એ લોકોની ઉમેદને પૂરી કર. એ લોકોની જોલીને ભરી આપ. હું પોતાને જલીલ સમજું છું, બેઇજ્જત, અને લોકોની નજરમાં ઇજ્જત અતા કર. મને બેઇજ્જત થવાથી બચાવજે. શૈતાન અને ઇન્સાનની તમામ બુરાઈઓ ખરાબીઓથી તારી હિફાજતમાં રાખ, તારી પનાહમાં રાખ. અને મારા ગુનાહોના લીધે મને બેઇજ્જત ન કર. મારા છુપા અને એબોને જાહેર ન કર. મારા ખરાબ કામોના લીધે બલા નાઝિલ ન કર. અને જે મને નિયમતો આપી છે તે પાછી ન લઈ લે. મને તારા સિવાય બીજા કોઈના હવાલે ન કર. અય ખુદા, અય અલ્લાહ, જો મને તારા સિવાય બીજા કોઈને હવાલા કરીશ તો જો સગાવાલા હશે તો મોઢું ફેરવી લેશે. જો દૂરના હશે તો મારા ઉપર હમલો કરશે. શું તું મને મારા જેવા કમજોર, જલીલ, તાકાત વગરના હવાલે કરીશ, જ્યારે કે તું મારો પરવરદિગાર છે, પરવરિશ કરનાર, અને તું જ મારો માલિક છે. અય અલ્લાહ, હું તારી પાસે મારી ગુરબત, મારી ગરીબી, વતનથી દૂરી અને હુકૂમતની નજરોમાં મારી જિલ્લતની, બેઇજ્જતીની શિકાયત ફરિયાદ કરું છું. અય અલ્લાહ, તું મારાથી નારાજ ન થઈ જજે. ભલે હું ગુનેગાર છું, ગુનામાં ડૂબેલો છું. ના, તું રાજી હશે તો પછી મને કોઈની પરવા નથી. તું પાકો પાકીઝા છે અને કોઈનો મોહતાજ નથી. અને તારી આપેલી સલામતી મારા માટે બેહિસાબ છે અને મારા માટે પૂરતી છે. અય અલ્લાહ, તારા ચમકતા નૂરના વાસ્તાથી જે જમીન અને આસમાન રોશની આપે છે અને અંધારાને દૂર કરે છે, અવ્વલીન અને આખીરીન, પહેલાથી અને છેલ્લા વખત સુધી ઇસ્લાહ કરે છે. અને નૂરના વાસ્તાથી સવાલ કરું છું કે તારા ગઝબ, તારા ગુસ્સાની હાલતમાં મને મોતના હવાલે ન કર. અને મારાથી નારાજ ન થજે. જ્યારે તું ગુસ્સામાં હોય ત્યારે તું મને મોત ના આપજે. હું વારંવાર તારાથી વિનંતી કરું છું કે તારો અઝાબ નાઝિલ થાય તે પહેલાં મારાથી તું રાજી થઈ જા. તારી મહેરબાનીથી તારા ગુસ્સાને દૂર કરી મારાથી રાજી થઈ જા. કે તારા સિવાય બીજો કોઈ ખુદા અલ્લાહ નથી. તું મોહતરમ શહેર મક્કા, મશઅરુલ હરામ અને અઝાબથી દૂર કરનાર કદીમ મકાન ખાને કાબાનો માલિક છે, જે ઘરને બરકતવાળું અને લોકો માટે અમાન અને શાંતિવાળું બનાવેલ છે. અય મહેરબાન અલ્લાહ, તું સજાના હકદાર બનેલા ગુનેગાર બંદાઓના ગુનાહોને માફ કર. તું માફ કરે છે અને તારા ફઝલ અને એહસાનથી તમામ નેમતો અતા કરે છે. અય અલ્લાહ,
તારો કરમ છે કે અમને બહુ જ વધારે નેમતો આપી છે. અહીં મુસીબતોમાં ફસાયેલા બંદાઓની ઢારસ તું અમારી પનાહ છે. એકલતામાં સાથી, રંજો ગમમાં ફરિયાદે પહોંચાડનાર, મારા અને મારા ખાનદાનના બુઝુર્ગો ઇબ્રાહીમ અને ઇસ્માઇલ, ઇસ્હાક અને યાકૂબના માલિક, જિબ્રાઈલ, મિકાઈલ, ઇસરાફી અને છેલ્લા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલવાત. અને તેમની પાક ઓલાદના પરવરદિગાર તૌરેત, ઝબૂર, ઇન્જીલ અને કુરાન મજીદની નાઝિલ કરનાર, કાફ, હા, યા, આઈન, સ્વાદ, તાહા, યાસીન અને કુરાન હકીમને અરશથી નાઝિલ કરનાર તું ત્યારે પણ મારો સહારો છે જ્યારે મોટા અને પહોળા રસ્તા મારા માટે મુશ્કેલ બની જાય અને બેહિસાબ પહોળી જમીન મારા માટે સાંકડી થઈ જાય ત્યારે પણ તું જ મને સહારો આપીશ. જો તારી રહેમત ન હોત તો હું હલાક થઈ જાત. તું નીચે પડનારને સહારો આપનાર છે. મારી કોઈ શક્તિ અને તાકાત નથી, તું જ મને ઉપાડનાર છે. જો તું મારા ગુનાહોને ન છુપાવ્યા હોત તો હું જલીલ બેઇજ્જત થઈ જાત. દુશ્મનો સામે તું મદદ કરે છે અને જો તું મદદ ન કરી હોત તો હું હારી જાત અને દુશ્મનો મારા ઉપર ગાલિબ થઈ જાત. આય અલ્લાહ, બુલંદી, ઊંચાઈ, બુઝુર્ગી અને મોટાઈ ફક્ત તારા માટે જ રાખેલ છે. કોઈ પણ તકબ્બુર કરે તો તારી મોટાઈ સુધી પહોંચવા માંગે છે, એ જલીલ થાય છે અને ઇજ્જતના તલબગાર તારી ઇજ્જતથી ઇજ્જત મેળવે છે. આય અલ્લાહ, તારી સામે મહારાજાઓ જિલ્લત અને બેઇજ્જતીની સાથે માથું ઝુકાવીને તારી સામે ઊભા છે અને તારા દબદબાથી ધ્રુજી રહ્યા છે. તું એવો બાખબર છે કે આંખોની ખયાનતના ઈશારા અને દિલના ભેદોને જાણે છે અને ભવિષ્યની આવનારા વખતની બધી વાતોની ખબર રાખે છે. એ કોઈ વાત તારાથી છુપી નથી. આય અલ્લાહ, તારી ઝાત એટલી બુલંદ અને ઊંચી છે કે જેના વિશે કોઈને નથી ખબર કે તું શું છે અને ક્યાં છે. આની ખબર તો ફક્ત તારા પાસે જ છે. જે લોકોએ ગોતવા નીકળ્યા છે એ ખોવાઈ ગયા. અને જમીનને પાણી ઉપર રોકનાર, હવાના રસ્તાને આસમાનોથી બંધ કરનાર. અય તે અલ્લાહ કે જેના નામો બુઝુર્ગ છે, ઊંચા છે, મહાન છે, પાક છે અને જેની ભલાઈઓ ખત્મ થનાર નથી. અહીં જંગલમાં યુસુફ નબી માટે કાફલાને રોકનાર અને તેમને કૂવામાંથી બહાર કાઢીને ગુલામીમાંથી બાદશાહ બનાવનાર. યાકૂબની આંખો રોવાના લીધે સફેદ થવા પછી તેમની યુસુફથી મુલાકાત કરાવનાર. આ અય્યુબની બલાઓ અને મુસીબતોને દૂર કરનાર. આ ઇબ્રાહીમના બુઢાપામાં તેમની હાથ પકડીને ઝબહના ઇમ્તિહાનથી રોકનાર. આ ઝકરિયાની દુઆને કબૂલ કરીને યાહ્યા જેવો ફરજંદ આપનાર અને તેમને તન્હાઈ, એકલાપણું અને લાવારીસીથી બચાવનાર. આ યુનુસને માછલીના પેટમાંથી બહાર કાઢનાર. આ દરિયામાં રસ્તા બનાવીને બની ઇસ્રાયેલને નજાત દેનાર અને ફિરઓનને તેના લશ્કર સાથે દુબાવી દેનાર. તારી રહેમતથી હવાને ખુશગવાર મોસમ બનાવીને મોકલનાર. અહીં પોતાની મખલૂક પેદા કરેલી દરેક ચીજ ઉપર જલ્દી અઝાબ ન કરનાર અને મૂસા નબી અલૈહિસ્સલામના મુકાબલામાં જાદુગરોને અઝાબથી બચાવનાર. જ્યારે કે તેઓ ઘણા દિવસ સુધી હકના મુનકીર હતા, ઇનકાર કરતા હતા, માનતા ન હતા અને અલ્લાહની રોઝી ખાઈને ઘેરે ખુદાની ઇબાદત કરતા હતા અને રસૂલોને જુટલાવીને તેમનાથી લડાઈ કરતા હતા. આઈ મારા અલ્લાહ, આઈ મારા અલ્લાહ, આઈ બે મિસાલ બનાવનાર કે જેનો કોઈ જોડો નથી, કોઈ મિસાલ કે એનો દાખલો નથી. આઈ બે મિસાલ પેદા કરનાર, તારો કોઈ જવાબ નથી. તું હંમેશાથી છે અને તને ફના નથી, તું કદી ખતમ થનાર નથી. તું અમને પેદા કર્યો તો કોઈ મિસાલ નહોતો રાખ્યો, તું પોતાના જ ઇલ્મથી બનાવ્યો. તું ત્યારે પણ જીવતો રહીશ કે જ્યારે કોઈ જીવતું નહીં હોય. બધું ખતમ થઈ જશે પણ તું બાકી હશે. આઈ મુર્દાઓને સજીવન કરનાર, દરેકના અમાલને દેખનાર. આઈ ખુદા, હું તારો શુક્ર બહુ જ ઓછો અદા કર્યો છે, તે છતાં તારી નિયમતોને મારા ઉપર બંધ નથી કરી. મારો શુક્ર ઓછો છે, તારી નિયમતો વધારે છે.
મારી ભૂલો ઘણી બધી હોવા છતાં તે મને અપમાન નથી થવા દીધો. લોકોની સામે મને ઇજ્જત આપી. મને ગુનાહ કરતા જોયો છે છતાં મને બદનામ નથી કર્યો. જ્યારે કે દુનિયા મને આવી રીતે જોયો હોત તો ક્યારનો બદનામ કરી નાખ્યો હોત. તું એવો મહેરબાન છે કે બચપણમાં મારી હિફાજત, મારું રક્ષણ કર્યો, મને બચાવ્યો અને બુઢાપામાં પણ મને રોજી આપી, એકલો ન મૂકી દીધો. અય ખુદા, તારી નિયમતો મારા પાસે બે હિસાબ છે અને તારા એહસાનનો બદલો કોઈ નથી ચૂકવી શકતું. અય અલ્લાહ, તું મારા ઉપર એહસાન અને ભલાઈથી વર્તાવ કર્યો છે, જ્યારે કે મેં તેના બદલામાં બુરાઈ, ખરાબી, ગુનાહો આપ્યા છે. ખુદાયા, તે ઈમાનની હિદાયત તારા એહસાનને ઓળખવા પહેલાં કરી છે. ખુદાયા, તને બીમારીમાં પુકાર્યો તો તે મને શફા આપી, એકલો ન મૂકી દીધો. નવસ્ત્રથી હાલતમાં આવાજ આપી તો તે મને કપડાં અતા કર્યા, મને કપડાં વગરનો ન રાખ્યો. ભૂખમાં પોકાર્યો તો જમવાનું આપ્યું, કદી ભૂખો સૂતો નહીં. તરસમાં આવાજ આપી તો જલ્દી પાણી સામે પીરસી દીધું. જિલ્લતમાં બોલાવ્યો, બેઇજ્જત થઈ રહ્યો હતો તો તે ઇજ્જત અતા કરી, લોકોથી બચાવ્યો. જેહાલતમાં તારી ઓળખાણ અતા કરી કે હું જ્યારે ઓળખતો નહોતો તો તને ઓળખી શક્યો. એકલતામાં આવાજ આપી કે હું એકલો જ છું તો અમારી સંખ્યા વધારી આપી. ગાયબ વિશે ઇલ્તેમાસ કરી તો પાછો ફેરવી દીધો. ગરીબીમાં ફરિયાદ કરી તો મને માલદાર બનાવી દીધો. જુલ્મના મુકાબલામાં મદદ માંગી તો તે મને મદદ અતા કરી. માલદારીમાં પુકાર્યો તો નેમતોને બાકી રાખી, માલને જૂઠવી ન લીધો. અને ન માંગ્યું તો પણ માંગ્યા વગર જ પોતે નેમતો આપી. હું માંગતો નહોતો પણ તું આપતો હતો. ફકત અને ફકત શુક્ર અને વખાણ તારા માટે જ છે. અય અલ્લાહ, ભૂલ કરતી વખતે મને બચાવ્યો કે ક્યાં હું જઈ રહ્યો છું, અને રંજોગમથી નજાત, છુટકારો આપ્યો. દુઆઓને તે કબૂલ કરી. કોણ દુઆઓને કબૂલ કરી શકે છે અને કેના પાસે દુઆ માંગું? હું તારા પાસે દુઆ માંગુ છું. તું દુઆને કબૂલ કરવાને લાયક છે, અને તે માટે અંગત વાતોને છુપાવી મારા દિલની વાત તારા પાસે મેં કરી. ગુનાહોને મેં તે માફ કર્યા. મકસદને, મારી મરજીને પૂરો કર્યો. દુશ્મનના મુકાબલામાં તે મારી મદદ કરીને એકલો ન મૂકી દીધો. હું જો તારી નિયમતો, એહસાનો ને તારી મોટી બક્ષિસોની ગણતરી કરવા ચાહું તો પણ ગણતરી નથી કરી શકતો. મારી આખી ઉંમર પસાર થઈ જાય પણ તારી નિયમતોની ગણતરી ન થઈ શકે. તે એહસાન કરેલ છે તે જ ઇનામ આપેલ છે. તે લુત્ફો કરમ અને બહેતરીન વર્તાવ કરેલ છે અને ફઝલો કરમ કરેલ છે. તમામ નિયમતો, લાભ, ફાયદાઓ, રોજી અને તોફીક, રેવિસીત પણ તું જ આપી છે. અતા કરનાર અને માલદાર પણ તું જ છે. અને તારી ખાસ નિયમતો અમોને આપી છે. તું પનાહ આપનાર અને મારા માટે કાફી છે. તે જ મારી હિદાયત કરી અને હિફાજતમાં, રક્ષણમાં રાખ્યો. મારી ખરાબીઓને છુપાવી અને તું જ મારી મગફિરત કરી, મારા ગુનાહોને માફ કર્યા, મારી તોબાને કબૂલ કરી. તાકાત આપનાર, શક્તિ, કુવ્વત આપનાર અને ઇજ્જત દેનાર પણ તું જ છે. હું મારી કુવ્વત ઉપર ફખ્ર, ગર્વ કરું છું, પણ એ નહીં કે એ કુવ્વત તો તારા પાસેથી આવેલ છે. મદદ પણ તે કરી અને મારા બાજુઓમાં કામ કરવા માટે તાકાત પણ તું જ આપી છે. આ મારા બાજુઓ ઢીલા થઈ જાત તો તે મને કુવ્વત ના આપ્યો હોત. બીમારીથી શફા આપીને મને સલામતી પણ તે જ આપી છે. બુઝુર્ગી તું આપી અને બરકત તારા તરફથી છે. તારા વખાણ હંમેશા બાટે છે અને તારો શુક્ર બેહિસાબ અને અગણિત ન ગણી શકાય એવા છે. આય અલ્લાહ, હું તારો ગુનેગાર બંદો છું અને મારા ગુનાહ અને ભૂલોને કબૂલ કરું છું કે ખરેખર મારાથી ગુનાહ થઈ ગયા, ભૂલ થઈ ગઈ અને હું ગુનેગાર છું. ગુનાની અંદર ડૂબેલો છું, ગુનાના દરિયામાં તરી રહ્યો છું. મેં બુરાઈઓ, ભૂલો અને ગુનાહો કરેલ છે. જેહાલતના લીધે ખોવાઈ ગયો હતો, એટલે ગાફિલ હતો, બેપરવા હતો અને મારાથી ભૂલો થઈ છે. મેં જાણી જોઈને ગુનાહો કર્યા, છતાં કે મને ખબર હતી કે ગુનાહ છે, નાપસંદ છે, તું તેનાથી નારાજ છે, તો પણ હું કર્યો. વાયદાને પૂરો કરનાર પણ હું જ છું. હું મારી બુરાઈઓને કબૂલ કરું છું અને હું કબૂલ કરું છું કે
તારા તરફથી બે હિસાબ વગરની નેમતો, લાભ, ફાયદાઓ મળ્યા છે. અને હમણાં પણ મારી પાસે બે હિસાબ નેમતો છે. આ હું જે બોલી રહ્યો છું એ પણ તારી નેમત છે અને બે હિસાબ છે. અગર મારી જબાનને તે રોકી લીધી હોત તો આ કિતાબ લઈને હું પડી ન શકત. તે છતાં પણ હું વારંવાર ગુનાઓ કર્યા છે. આ પછી પણ હું ગુનાઓ કરું એનો કંઈ ભરોસો નથી. આઈ પરવરદિગાર, આઈ મારા અલ્લાહ, મારા ગુનાહોને માફ કર અને પાછા ગુનાઓ કરવાથી મને બચાવ. કેમ કે મારા જેવા ગુનેગારના ગુનાઓથી તારું કોઈ નુકસાન નથી થતું. તું તો એ જ છે જે હતો અને જેવો રહીશ, પણ હું ગુનેગાર બનીશ, હું નુકસાનમાં જઈશ. તને કોઈની ઇબાદતની જરૂરત નથી અને દરેક નેક અમલ કરનારને તે તોફીક અતા કરે છે. તું એને બક્ષીશ અને રેવીશી સુખસે આપે છે. આઈ મારા માલિક, મારા પરવરદિગાર, મારી પરવરિશ કરનાર, નાનપણથી મોટો કરનાર, તમામ વખાણ તો ફક્ત તારા જ માટે છે. આઈ મહેરબાન ખુદા, તું મને હુકમ આપ્યો અને મેં તારા હુકમોની નાફરમાની કરી છે. હવે મારા પાસે નજાતનો કોઈ રસ્તો નથી કે છુટકારો મળે સિવાય કે તું મને આપે. અને અઝાબને દૂર કરનાર તારા સિવાય બીજો કોઈ તાકાતવાળો નથી કે અઝાબને દૂર કરી શકે. ભલે આખી દુનિયા ભેગી થાય પણ તારા અઝાબને દૂર નહીં કરી શકે. જેને તું મળ્યો એક બસ છે. દુનિયા ભલે વિરુદ્ધ થઈ જાય પણ તું એકલો મારા માટે બસ છે. પણ તું અગર મારાથી વિરુદ્ધ થયો તો આખી દુનિયા મારા માટે કોઈ ચીજ નથી. હું કેવી રીતે તારી સામે મારો બચાવ કરું અને કોના સહારા મદદથી તારી બારગામાં પહોંચું? મારા કાનના સહારે યા આંખના સહારે યા જબાનના સહારે યા દિલના સહારે યા પછી હાથ પગના સહારે એના મદદથી? અરે આ તો બધી જ તારી આપેલી નેમતો છે. કાન, હાથ, પગ, જબાન, આંખ એ તો તે આપ્યા છે અને આનાથી જ મેં ગુનાઓ કર્યા છે. તારી આપેલી વસ્તુથી મેં ગુનાહ કર્યા. આ બધી મારા વિરુદ્ધ તારી બારગામાં ગવાહી આપનાર છે. હું અગર જો જૂઠું બોલીશ તો મારા શરીરના દરેક ભાગ ગવાહી આપશે. આઈ મહેરબાન અલ્લાહ, તે મારી બુરાઈઓને મારા મા બાપ અને સગાવાલાથી પણ છુપાવી. ન મારા મા બાપને ખબર પડી કે મેં શું ગુનાહ કર્યા છે. હું કેટલો હલકો છું અને કોઈને ખબર થવા ન દીધી. રાજા અને તેના માણસોથી પણ મારી બુરાઈઓને તે છુપાવી અને કોઈ જાતની સજાનો મને હકદાર ન બનાવ્યો. જો બધા તારી જેમ મારી છુપી વાતોને એક પલ માટે પણ જાણતા હોત તો મોહલ્લત ન આપત, ટાઈમ ન આપત, ટાઈમની પહેલાં મારા ઉપર હુમલો કરત અને મારાથી દૂર ખસી જાત. હવે હું તારી બારગામાં ખુશું અને ખુશું સાચા દિલથી, એકાંતથી, નરમાશથી, નમ્રતા, અદબથી સાથે પસ્તાઈને, બહુ જ પસ્તાઈને તારી બારગામાં પોતાને તુચ્છ, હલકો, બેઇજ્જત, નાનો સમજીને હાજર થયો છું. ન તો નજાત માટે કોઈ બહાનું છે કે હું છુટકારો પામી શકું, કે ન તો ગુનાહોથી બચાવનાર કોઈ તાકાતનો, શક્તિનો, કુવ્વતનો સહારો છે કે જેની મદદ લઈને હું મારી નજાત કરું. અને ન તો મારી પાસે કોઈ બહાનું છે, કોઈ દલીલ છે કે દલીલ કરું અને ન તો એમ કહી શકું છું કે આ ગુનાહો મેં નથી કર્યા યા આ બુરાઈઓ મેં નથી કરી. હું તો ઇનકાર પણ નથી કરી શકતો. અને જો ઇનકાર કરું તો પણ શું ફાયદો? તું તો જાણનાર છો. જ્યારે કે શરીરના બધા અંગો મારા વિરુદ્ધ ગવાહી આપશે, મને એ વાતનું પાકું યકીન અને ભરોસો છે. તેમાં કોઈ જાતનો શક નથી કે મારું પોતાનું શરીર પણ મારા વિરુદ્ધ સામે ઊભો રહેશે. તું જરૂર મોટા મોટા કામ વિશે સવાલ કરીશ. તું ન્યાય, ઇન્સાફ કરનાર છે, જાલિમ નથી. હું તને માની લીધો છું ઉસુલ-એ-દીનની અંદર કે અલ્લાહ જાલિમ નથી, આદિલ છે. પરંતુ મારા માટે તો તારો ન્યાય, તારો ઇન્સાફ, તારી જસ્ટિસ પણ ખતરનાક છે. હું તો તારા ઇન્સાફથી પણ પનાહ માંગુ છું કે તું તારા ઇન્સાફથી મારો બદલો ન લેજે, મારા ઉપર તારા રહેમતથી બદલો લેજે. હું તો ફક્ત અને ફક્ત તારા ફઝલો કરમની આશા રાખું છું. આય મહેરબાન અલ્લાહ, જો તું અઝાબ કરીશ તો તે મારા ગુનાહોની સજા હશે અને જો તું માફ કરીશ તો એ તારો એહસાન અને મહેરબાની હશે. તારો અઝાબ એ મારા ગુનાહોની પોતાની સજા છે, કારણ કે તે મને કહ્યું હતું કે આ ગુનાહોનો શું શું સજા છે, છતાં મેં એની પરવા ન કરી.
અય અલ્લાહ, તારા સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી. તું મારો માબૂદ છે, તું પાક અને પાકીઝા છે, કોઈનો મોહતાજ નથી અને હું ગુનેગાર છું. તો એકલો જ છે અને ન કોઈનો મોહતાજ નથી, અને હું તો તારી પાસે માફી ચાહવાવાળો છું. મારા ગુનાહોની તોબા માંગુ છું. તું એકલો જ છે કે જે કોઈનો મોહતાજ નથી, અને હું તારી તૌહીદનો કલમો પડનાર છું, લા ઇલાહા ઇલ્લલ્લાહને માનવાવાળો છું. તું એકલો છે, કોઈનો મોહતાજ નથી, અને હું ડરનાર છું, તારાથી ખોફ રાખનાર છું. તું એકલો છે અને હું ધ્રુજી રહ્યો છું. તું એકલો છે જે કોઈનો મોહતાજ નથી, અને હું તારાથી ઉમ્મીદ લગાવીને બેઠો છું. હું તારી તરફ આગળ આવનાર, તારી તહેલીલ યાની લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલનાર, તહેલીલ કરનાર, તસ્બીહ પડનાર યાને સુબહાનલ્લાહ કહું છું. અને તારા સિવાય બીજો કોઈ ખુદા નથી. તારી બુઝુર્ગીને માનનાર છું. તું એકલો છે અને કોઈનો મોહતાજ નથી. હું તારો મોહતાજ છું. મારો અને મારા બાપ દાદાઓનો તું પરવરદિગાર છે, પાલનહાર છે. જેવી રીતે મારા બાપ દાદાઓને પાળ્યા એવી રીતે તું મને પાળી રહ્યો છો. અય અલ્લાહ, હું તારી બુઝુર્ગી, મોટાઈ, ઊંચાઈને કબૂલ કરીને તારા વખાણ કરું છું. અને મારું ખુલૂસ દિલની ચોખ્ખાઈ તારા જિક્ર કરવામાં, મારી તૌહીદની મારિફત સાથે, યાને કે તું એકલો છે, લા ઇલાહા ઇલ્લલ્લાહનો કલમો પડીને હું તારી એક અને એક નેમતોનું કબૂલ કરું છું કે જે તને મને કંઈ આપ્યું ને ફાયદા કર્યા, લાભ આપ્યા. અને તે પણ કબૂલ કરું છું કે તારી નેમતોને કોઈ ગણી શકતું નથી. જો કોઈ ગણવા બેસે તો ઉંમર પસાર થઈ જાય પણ ન ગણી શકે. તે બેહદ અને બે હિસાબ છે, તેનો અંત કે છેડો નથી. જે પૂરી અને સાફ જેટલી નેમતો તે મને આપી અને હજી તું આપનાર છે, તેની ગણતરી નથી કરી શકતો. બલકે એની આશા રાખું છું કે તારી નેમતો તું કાપી ન નાખજે, જાહેરી અને છુપી છે. તારી જે નેમતો મારી જિંદગીની શરૂઆતથી અને મારા જન્મથી આપી છે, તે નેમતો એ છે કે મને ફકીર અને મોહતાજ નથી બનાવ્યો. આજ આ જિંદગી આ ઉંમર સુધી પહોંચ્યો તો મને એ પણ આગળ વધાર અને કોઈનો મોહતાજ ન બનાવજે. મારા નુકસાનોને દૂર કર્યું, આસાનીઓની સગવડ કરી, કઠણાઈઓને દૂર કરી, ઘણી મુશ્કેલીઓને તે ખસાડી દીધી, પરેશાની અને ગમને નાબૂદ કર્યા, તંદુરસ્તી અતા કરી, બીમારીઓમાં તે મદદ કરી. ડૉક્ટરોએ મારી મદદ નથી કરી, તારા મદદથી હું સાજો થયો છું. દીને મોહમ્મદીમાં સલામતી આપી. તું એટલી બધી નેમતો આપી છે કે જો અવ્વલીના આખેરીન બધા મળીને મારા સાથે હિસાબ કરે તો પણ નથી ગણી શકતા. તું પાકો પાકીઝા, બુલંદ અને મહાન છે. તું અઝીમ, રહીમ, કરીમ અને પરવરદિગાર છે, અને તારી રહેમતોની ગણતરી નથી થઈ શકતી. તારા વખાણ જેવા કરવા જોઈએ તેવા કોઈ નથી કરી શકતા. વખાણ તો થાય છે પણ નથી કરી શકતા, અને ન તો કોઈ પાસે એટલી તાકાત છે કે તારી નેમતોનો બદલો આપી શકે. અય પરવરદિગાર, હઝરત મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર બહુ જ રહેમત નાઝિલ ફરમાવ. સલાવાત. આવી જાઓ. બિસ્મિલ્લાહ. હે મારા અલ્લાહ, હે મારા ખુદા, તો અમારી ઉપર તારી નેમતોને પૂરી કર, તારી તાત કરીને અમને નેક બનાવતું પાકો પાકીઝા છે, કોઈનો મોહતાજ નથી, વહદહુ લા શરીક છે, પરેશાન લોકોની દુઆઓને કબૂલ કરનાર છે, બુરાઈઓને દૂર કરનાર છે, મઝલુમોની મદદ કરનાર છે, બીમારોની શિફા આપનાર છે, અને ફકીરોને માલદાર બનાવનાર છે, તૂટેલા દિલોને જોડનાર છે, બચ્ચાઓ ઉપર રહેમ કરનાર છે, અને મોટાઓની મદદ કરનાર છે. તારા સિવાય બીજો કોઈ મદદગાર નથી, અને તારાથી વધારે કોઈ તાકાતવર નથી. તું બલંદ અને મહાન છે. અય મારા અલ્લાહ, તું મહાન છે. અય પગમાં સાકળ બંધાયેલા ખૈદીઓને છુટકારો આપનાર, અય બચ્ચાઓને રોજી આપનાર, અય ગભરાયેલાઓને સહારો આપનાર, અય તે ખુદા કે જેનો કોઈ ભાગીદાર કે વઝીર નથી. હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલે પાક ઉપર તું રહેમત નાઝિલ ફરમાવ. સલાવાત.
ऐ मारा अल्लाह આજની સાંજે તે બધું અતા કર જે તું તારા નેક બંદાઓને આપે છે. જાહેરી તથા છુપી નેમતો બલાઓ તથા રંજો ગમથી નજાત આપ. દુઆ તથા નેકીઓની કબૂલિયત અને તમામ બુરાઈઓને છુપાવ્યા. તું લતીફ અને ખબીર છે, કાદિર અને કદીર છે. ऐ અલ્લાહ, હું જેને જેને પુકારું છું તેમાં તું સૌથી વધારે નજદીક છે. તું દરેકથી જલ્દી જવાબ આપે છે, દરેક માફ કરનાર કરતાં સૌથી વધારે કરીમ છે, દરેક સખીથી વધારે અથા કરનાર છે. જેઓને સવાલ કરવામાં આવે તેઓમાં સૌથી વધારે સાંભળનાર છો. ऐ મારા અલ્લાહ, દુનિયામાં ને આખિરતમાં રહેમાનો રહીમ છો. તારા જેવું બીજું કોઈ નથી કે તેની પાસે કંઈ માગવામાં આવે. તારા સિવાય કોઈ ઉમ્મીદોને પૂરી કરે એવું કોઈ નથી. જ્યારે તને પુકાર્યો તો તે મને જવાબ આપ્યો. તારાથી કોઈ વસ્તુએ માંગણી કરી તો તે પૂરી કરી. તારા તરફ આવ્યો તો તું રહેમ કર્યો. તારી ઉપર ભરોસો કર્યો તો તું નજાત આપી. તારી પાસે સહારો માગ્યો તો તું મારી મદદ કરી. અને એકલો જ કાફી અને સુફિઝાં થઈ ગયો. ऐ મારા અલ્લાહ, તારા બંદા અને રસૂલ નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અને તેમની આલે પાક અલૈહિસ્સલામ ઉપર તું रहमत नाजिल फरमाओ. सलावत. ए अल्लाह, तो અમારી ઉપર નેમતોને સંપૂર્ણ કર. તારી દરેક અતાને બાબરકત બનાવ. તો અમારી ગણતરી શુક્ર કરનાર અને તારી નેમતોને યાદ કરનારા નેક લોકોમાં કર. આમીન આમીન યા રબ્બલ આલમીન. આય મારા અલ્લાહ, આય મારા પરવરદિગાર, તું માલિક અને દરેક વસ્તુ પર કુદરત રાખે છે. ઇખ્તિયારની સાથે ગઝબનાક થાય છે. તું ગુનેગારોને ઢાંક્યા છે, માફી ચાહનારાઓને માફ કર્યા છે. અહીં ચાહનારાઓની ઉમ્મીદો રાખનારની છેલ્લી મંઝિલ, દરેક વસ્તુની ખબર રાખનાર, જે માફી ચાહે તેઓથી મોહબ્બત અને રહેમ ભર્યા વર્તાવ કરે છે. ऐ મારા અલ્લાહ, આજે સાંજના જે સાંજ અઝમત અને શરાફતવાળી છે તેમાં ફક્ત તારાથી દિલ લગાવ્યું છે. અમારા તરફથી વસીલો બનાવીને તારા પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, જે તારી મખલુકમાંથી ચૂંટેલ, તારી વહીના અમીન, તારા સવાબની બશારત આપનાર, તારા અઝાબથી બચાવનાર અને રોશન ચિરાગ પૈગંબર છે, જેમના થકી મુસલમાનો ઉપર ઇનામ નાઝિલ કરે છે અને તમામ દુનિયાવાળાઓ માટે રહેમત બનાવીને મોકલેલ છે. ऐ મારા અલ્લાહ, મોહમ્મદ સલ્લલ્લાહુ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર તું એવી રહેમત નાઝિલ ફરમાવ કે જેના તે હકદાર છે. ऐ મહાન અલ્લાહ, મોહમ્મદ સલ્લલ્લાહુ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર તું રહેમત નાઝિલ ફરમાવ. સલાવત. ऐ મારા અલ્લાહ, તારી માફી થકી અમારા ગુનાહોને તું છુપાવી દે. તારી પાસે જુદી જુદી ભાષામાં લોકો ફરિયાદ કરી રહ્યા છે. મને આજ ને આજ તે દરેક નેમત તું અતા કર જે તારા બંદાઓને તું આપે છે, જે નૂરથી હિદાયત કરે, જે રહેમતોને તું ફેલાવે, જે બરકતો તું નાઝિલ કરે, જે સલામતીના લિબાસથી ગુનાહોને છુપાવે અને જે રોજીમાં તું વધારો કરે. ऐ બધા રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહમ કરનાર. ऐ મારા અલ્લાહ, હું અહીંથી પાછો જાઉં તો કામયાબ અને નેક અમલની સાથે ફાયદો મેળવેલો હોય અને નજાત પામેલાની જેમ હું અહીંથી પાછો ફરું. મને તારી રહેમતથી તું ના ઉમ્મીદ ન કર. તારી રહેમતથી ખાલી હાથે પાછો ન ફેરવ. ऐ અલ્લાહ, મારી ઉમ્મીદોથી તું મને મહેરૂમ ન કર. તારી બારગાહથી નામુરાદ પાછો ન ફેરવ. તારા દરવાજાથી હટાવી ન લે. ऐ મોટો માફ કરનારે બલંદ કરમના માલિક, હું તારી તરફ દિલથી યકીન કરીને હાજર થયો છું અને તારા એહતરામવાળા ખાને કાબા તરફ જવાનો ઈરાદો રાખ્યો છું. આ મનાસિકે હજમાં મારી તું મદદ કર. મારી હજને બી કબૂલ કર. મારા ગુનાહોને તું માફ
માફ કર, મારી ભૂલોને તું બક્ષી આપ. મેં તારી બારગામાં જિલ્લત અને ગુનેગાર હાથોને ફેલાવ્યા છે. ऐ મારા અલ્લાહ, ऐ મારા માલિક, જે માગ્યું છે તે આજે જ તું મને અતા કર. અને જે કામ માટે હું તને પુકાર્યો છું તેના માટે તું કાફી થઈ જા, સિફિઝા થઈ જા. તારા સિવાય બીજા કોઈ કાફી નથી. તારા સિવાય બીજો કોઈ પરવરદિગાર પણ નથી. દરેક જગ્યા ફક્ત તારો જ હુકમ ચાલે છે. તું દરેક વસ્તુની ખબર રાખે છે. તારો ફેંસલો ઇન્સાફ સાથે કરે છે. અમારા હકમાં સારો ફેંસલો કરીને તું અમારા નેક લોકોમાં ગણતરી કર. એ મારા અલ્લાહ, અમારા માટે તારી સખાવત કરમ, સારામાં સારો બદલો, વધારે સવાબ અને હંમેશા રહે એવી સહુલત તથા આરામ અતા કર. અમારા ગુનાઓને તું માફ કર અને હલાક થનારની સાથે અમને તું હલાક ન કર. તારી રહેમત અને મોહબ્બત અમારા તરફથી ન ફેરવી લે, કે તું સૌથી વધારે રહમ કરનાર અને સૌથી બહેતર માફ કરનાર છે. ऐ મારા અલ્લાહ, આજની સાંજે અમારી ગણતરી તું તે લોકોમાં કર કે જે લોકોને તેમના માગવા પર તે અતા કરેલ છે, શુક્ર કરવા પર વધારે આપેલ છે, તૌબાને કબૂલ કરેલ છે, ગુનાઓથી જુદા થવાને લીધે તેમને માફ કરેલ છે. ऐ સાહેબે જલાલો ઇકરામ, ऐ ખુદા, અમને પાક બનાવો ને અમારી મદદ કર. ऐ ખુદા, તો મારી ફરિયાદ અને કિરિયા પર રહેમ કર. ऐ સારી રીતે સવાલને પૂરો કરનાર, વધારે રહેમ કરનાર, ऐ ખુદા, તારાથી પાપડોનું બંધ થવું અને આંખોના ઈશારા પણ છુપા નથી. તું દિલોના વિચારોને પણ જાણે છે, છાતીમાં છુપા ભેદોને પણ જાણે છે. તારું ઇલ્મ દરેક વસ્તુની ખબર રાખે છે. ऐ ખુદા, તારું હિલ્મ અને સબ્ર બધી વસ્તુઓને ઘેરી લીધેલ છે. તું પાક અને પવિત્ર છો. વિરોધીઓના બોલ અને વિચારથી ઘણા બુલંદ છે. સાતો જમીન અને આસમાન તારી તસ્બીહ કરે છે. કાયનાતની દરેક વસ્તુ તારા વખાણ કરે છે. વખાણ તો ફક્ત તારા જ માટે છે અને બુઝુર્ગી પણ તારા લાયક જ છે. તું સાહેબે જલાલ અને ઇજ્જતવાળો છે. તારી નેમતો મહાન છે અને તું સખી, કરીમ અને મહેરબાન રહેમ કરનાર છે. ऐ મારા અલ્લાહ, અમારી હલાલ રોજીમાં તું વધારો કર. અમારા શરીર અને દીનમાં સલામતી અતા કર. ખોફમાં અમાન અને શાંતિ તું અતા કર. જહન્નમની આગથી તું અમને બચાવી લે. ऐ પાક પરવરદિગારા, તારા અઝાબ તરફ ધીરે ધીરે ધકેલી ન લે. અમે કોઈ જાતની ગફલતમાં ન રહીએ. અમને ખરાબ જિન્નાત તથા ઇન્સાનની બુરાઈથી તું બચાવી લે. પછી ઇમામે પોતાના હાથને, મોમિનીન, પછી ઇમામ પોતાના હાથોને આસમાન તરફ ઊંચું કરે છે અને આંખોમાં આંસુ વહી રહ્યા છે અને બલંદ અવાજથી મૌલા ફરમાવે છે, મૌલા અબા અબ્દુલ્લાહ હુસૈન આ પ્રમાણે રોતા રોતા ફરમાવે છે. ऐ બધાથી બહેતર સાંભળનાર, ऐ સૌથી દેખનાર, સૌથી જલ્દી હિસાબ કરનાર, ऐ સૌથી વધારે દયા કરનાર, તું હઝરત મોહમ્મદ મુસ્તફા અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર રહેમત નાઝિલ ફરમાવ. ऐ મારા અલ્લાહ, હું તારી પાસે એવી હાજત તલબ કરું છું કે જો તું પૂરી કરીશ અને પછી તમામ મખલુક રદ કરી દે તો પણ મારું કોઈ નુકસાન નહીં કરી શકે. અને જો તું રદ કરી દે અને બાકી બધા મને અથા કરે તો તેમાં મારો કોઈ ફાયદો નથી. ऐ અલ્લાહ, મારી હાજત એ છે કે તું મને જહન્નમની આગથી બચાવ. તારા સિવાય બીજો કોઈ ખુદા નથી. તું જે એકલો છે અને તારો કોઈ ભાગીદાર નથી. બાદશાહ તારા માટે છે, તમામ વખાણ ફક્ત તારા જ માટે છે. તારી કુદરત દરેક વસ્તુ ઉપર છે. યા રબ્બી, સાથે મળીને યા રબ્બી યા રબ, યા રબ્બી યા રબ્બી યા રબ, યા રબ્બી યા રબ.
અય મારા અલ્લાહ, હું મારી તવંગરીમાં તારો મોહતાજ છું, તો ફકીરીમાં કેવી રીતે તારો મોહતાજ ન રહું? મારી પાસે ઇલ્મ હોવા છતાં હું જાહિલ છું, તો જે હાલતમાં કેવી રીતે જાહિલ ન રહું? તારી તદબીરોની તબદીલી અને તારા તરફથી બદલાતી તકદીરોના કારણે તારી મારેફતવાળા બંદા ન તારી અતાથી સુકૂન સાથે બેસે છે કે ન બલાથી કોઈ રીતે માયુસ થાય છે. અય મારા અલ્લાહ, મારા તરફથી તે બધું છે જે મારી જિલ્લત પ્રમાણે હોય, તો મારા તરફથી પણ તે બધું હોવું જોઈએ કે એ તારા રહેમો કરમ પ્રમાણે હોય. અય મારા અલ્લાહ, તારા વખાણ રઉફ અને લતીફ કહીને કર્યા છે અને મારા કમજોર વજૂદ પહેલાં તેને જાહેર કર્યા છે, તો શું હવે મારી કમજોરી જાહેર થયા પછી તે મહેરબાનીને રોકી દઈશ? અય મારા અલ્લાહ, હું જે નેકી કરું છું તેમાં તારો એહસાન છે અને જે બુરાઈ કરું છું તે મારા અમાલનું કારણ છે. તારા તરફથી ઉજ્જત તમામ થઈ ગઈ છે. અય મારા ખુદા, તું મને રોજી અતા કરે છે, તો હવે કેવી રીતે હું માનું કે તું મને બીજાને હવાલે કરીશ? અને તું મારો પરવરદિગાર છે, તો હું કેવી રીતે જલીલ થઈ શકું? તું મારા ઉપર મહેરબાન છે, તો પછી કેવી રીતે હું માયુસ અને નાકામ બની શકું? હું મારા મોહતાજીને તારી તરફ વાસ્તો બનાવું છું. તેને કેવી રીતે વાસ્તો બનાવું જ્યારે કે તે તારી બારગાહ સુધી પહોંચવાના લાયક જ નથી? હું મારી કેવી રીતે શિકાયત કરું જ્યારે કે તું બહેતર જાણે છે? મારી જીભથી કેવી રીતે બયાન કરું જ્યારે કે તું દરેક વસ્તુને જાણે છે? તું કેમ કરી મારી ઉમ્મીદોને પૂરી નહીં કરે જ્યારે કે મેં તારી મહેરબાન બારગાહમાં અરજ કરેલ છે? તું કેમ કરી મારી ખરાબ હાલતને નહીં સુધારે જ્યારે કે તે તારા હાથમાં છે? અય મારા અલ્લાહ, હું જાહિલ બંદો છું, છતાં તું મારી ઉપર કેટલું મહેરબાન છે. મારા ખરાબ અમલ હોવા છતાં મારા ઉપર તું કેટલો રહેમ કરે છે. અય મારા અલ્લાહ, તું મારાથી કેટલો નજદીક છે, હું તારાથી કેટલો દૂર છું. તું આટલો બધો મહેરબાન હોય તો પછી કોણ વચમાં આડો આવી શકે? અય મારા અલ્લાહ, હાલતની તબદીલીથી હું સમજ્યો છું કે તું પોતાને દરેક વસ્તુ રંગ અને ઢંગમાં જાહેર કરવા ચાહે છે કે હું કોઈ રીતે જાહિલ ન રહી જાઉં, તારી મારેફત હાસિલ કરી શકું. જ્યારે મારી હાલત તારાથી માયુસ થવા લાગે છે તો તારા એહસાનો મને ઉમેદવાર બનાવે છે. અય મારા અલ્લાહ, મારી નેકીઓ પણ બુરાઈ જેવી છે, તો પછી બુરાઈઓની શું હાલત હશે? તારી સામે મારી હકીકત દાવા અને વાતોથી વધારે કંઈ નથી, તો પછી તે દાવાની શું હૈસિયત હોઈ શકે? અય મારા પરવરદિગાર, તારા હુકમ અને મજબૂત ઈરાદાએ કોઈને બોલવાનો મોકો નથી આપ્યો. અય મારા અલ્લાહ, મેં કેટલીક વખત ઇતાત ની બુનિયાદ રાખી અને મારા મનને મજબૂત બનાવ્યું, પરંતુ તારા ઇન્સાફે મારા ભરોસાને તોડી દીધો. ત્યાર પછી તારો ફઝલો કરમે મને સહારો આપ્યો. અય મારા અલ્લાહ, તું જાણે છે કે મારા અમાલો હંમેશા તારા હુકમ મુજબ નથી હોતા, પરંતુ મારા દિલમાં નિયત તો તારી ઇતાત કરવાની હોય છે. અય મારા પરવરદિગાર, કેવી રીતે ઈરાદો કરું જ્યારે કે તું દરેક હુકુમતનો માલિક છો અને કાહિર અને કુલ્લે કદીર છો? અય અલ્લાહ, દુનિયાની ચમક દમક અને તારી મુલાકાતથી દૂર કરી રહી છે, તો તું એવી ખિદમતનો સહારો આપ જેથી તારી બારગાહ સુધી હું પહોંચી શકું. તારી બારગાહ સુધી પહોંચવા માટે તે વસ્તુઓને કેવી રીતે રહેનુમા બનાવું કે જે પોતે જ પોતાના વજૂદમાં મોહતાજ છે? અય મારા અલ્લાહ, શું કોઈ વસ્તુ તારાથી પણ વધારે જાહેર છે કે જે તારા માટે દલીલ બનીને તને જાહેર કરે? અરે તું ક્યારે અમારાથી ગાયબ છે કે તને જાહેર કરવામાં દલીલની જરૂરત પડે? અને ક્યારે તો અમારાથી દૂર છે કે કોઈ વસ્તુ તારી બારગાહ સુધી પહોંચવાનું કારણ બને? તે આંખો આંધળી છે જે તને હિફાજત કરનાર નથી દેખી શકતી. તે જિંદગી નુકસાનમાં છે જેને તારી મોહબ્બતનો કોઈ હિસ્સો નથી મળ્યો. અય મારા પરવરદિગાર, તે દુનિયાની હાલત તરફ નજર કરવાનો હુકમ આપ્યો છે, તો હવે તું મને નૂરના પોશાક અને હિદાયતની બસીરતના સહારે મને તારી બારગાહ તરફ બોલાવી લે.
જેથી હું એવી રીતે આવું કે મારું નફ્સ આ દુનિયાના લગાવથી દૂર હોય, મારી હિંમત આ દુનિયા ઉપર ભરોસો ન કરતી હોય. તું દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે. અહીં મારા અલ્લાહ, હું તારી સામે છું. મારી હાલત એવી છે જેના ઉપર કોઈ જાતનો પડદો નથી. હું તારાથી તારા સુધી પહોંચવા માગું છું. તારી રહેનુમાઈ ચાહું છું. મને તારા તરફ હિદાયત કર. સાચી બંદગી સાથે તારી બારગામાં હાજર રહેવાની તૌફીક અતા કર. તારા ઇલ્મના ખજાનામાંથી ઇલ્મ અતા કર. તારી હિફાજતથી તું મારું સિક્યુરિટી આસ્યુરે કર. તારી નજદીક રહેવાવાળાઓની જેમ હકીકતો જાહેર કર. આય મારા ખુદા, તારી તદબીર થકી મને તું બચાવ. તારી કુદરત થકી મારા ઇખ્તિયારનો મોહતાજ ન બનાવ. પરેશાની આવવા પહેલા તેની જાણકારી અતા કર. અહીં મારા અલ્લાહ, મને મારા નફ્સની જિલ્લતથી બહાર કાઢી અને મને મોત પહેલા દરેક શક અને બુરાઈથી પાક કરી આપ. તારી પાસે હું મદદ ચાહું છું, મારી મદદ કર. અય મારા અલ્લાહ, હું તારી ઉપર ભરોસો કરું છું. મને કોઈના તું હવાલે ન કર. તારી પાસે સવાલ કરું છું, મને ના ઉમ્મીદ ન કર. અય અલ્લાહ, ફક્ત તારી પાસે ફઝલો કરમ તલબ કરું છું. મને તારા ફઝલો કરમથી દૂર ન કર. હું તારાથી સંબંધ રાખું છું, રિલેશન રાખું છું કે મને તારાથી તું દૂર ન કર. હું તારા દરવાજા ઉપર ઊભો છું. મને ભગાવી ન દે, મને કાઢી ન મૂક. તારામાં કોઈ જાતની ખામી નથી, તો મારા થકી તારામાં શું ખામી આવી શકે? તારી જાતથી તું બેનિયાસ છે કે જેમાં તને કોઈ લાભ પહોંચે તો મારાથી તને શું લાભ મળી શકે? અય મારા અલ્લાહ, તારી કઝા ને કદર એટલે તારો ઈરાદો અને તકદીરે જે મને ઉમ્મીદવાર બનાવેલ છે. નહીં તો તમન્નાઓએ તો મને જકડી લીધો હતો. હવે તું મારો મદદગાર બનીને મારી મદદ ફરમાવ અને મને રસ્તો દેખાડ. તારા ફઝલો કરમથી કોઈનો મોહતાજ ન બનાવ. અહીં સુધી કે હું મારો પણ મોહતાજ ન રહું. તું તારા દોસ્તોના દિલોમાં ઇલાહી નૂર દાખલ કર્યું તો તેઓ તને ઓળખી ગયા અને તારી એકતાઈનો ઇકરાર કરવા લાગ્યા. તો તું તારા દોસ્તોના દિલોમાંથી બીજાઓની મોહબ્બતને બહાર કાઢી નાખી. તો હવે તું તારા સિવાય બીજા કોઈથી દિલ નથી લગાવતા અને બીજા કોઈ પાસે સહારો પણ નથી માગતા. તું ત્યારે આરામની સગવડ કરી જ્યારે પૂરી દુનિયામાં ખોફ અને ડર હતો. એ રીતે હિદાયત કરી કે તમામ રસ્તા દેખાવા લાગ્યા. અહીં મારા અલ્લાહ, જે તને ખોયો તેને શું મળ્યું? ઓ mon Dieu, celui qui t'a perdu, qu'a-t-il trouvé? જેને તું મળી ગયો તેને શું ખોયું? આય મારા અલ્લાહ, celui qui t'a eu, qu'est-ce qu'il a perdu? જે તારા સિવાય બીજી કોઈ વસ્તુથી રાજી થયો તે નામુરાદ રહી ગયો અને જે તારાથી મોઢું ફેરવી લીધું તે ખોટમાં રહ્યો. તારા સિવાય બીજા પાસે શા માટે ઉમ્મીદ રાખું? તું તારા એહસાનને બંધ નથી કર્યો તો તારા સિવાય બીજા પાસે શા માટે માગું, જ્યારે કે તારો ફઝલો કરમ હંમેશની જેમ જારી છે. અહીં મારા અલ્લાહ, તે તારા દોસ્તોને તારી મોહબ્બતની મીઠાશ ચખાડી તો તારી બારગામાં હાથ ફેલાવીને ઊભા છે. તારા દોસ્તોને રોબ અતા કર્યો, તેઓ તારી બારગામાં તૌબા ઇસ્તિગફાર કરે છે. તો દરેક યાદ કરનારાઓમાં સૌથી પહેલાં યાદ કરનાર તો આબિદોની ઇબાદતો કરવા પહેલાં એહસાન કરે છે. સવાલ કરે તે પહેલાં અતા કરે છે, તો આપીને કરજ માગે છે. અહીં મારા પરવરદિગાર, તારી રહેમત તું મને અતા કર જેથી તારી બારગાહ સુધી પહોંચી જાઉં. મને તારા એહસાનના સહારાથી તારી તરફ બોલાવી લે જેથી હું તારા તરફ આવી જાઉં. અહીં મારા અલ્લાહ, હું ગુનેગાર છું તે છતાં તારાથી ઉમ્મીદ તૂટવાની નથી. અહીં મારા અલ્લાહ, હું તારી ઇતાઅત કરું તો પણ મારા દિલમાંથી તારો ખોફ ખતમ થવાનો નથી. કેમ કે પૂરી દુનિયા અને તારા તરફ, પૂરી દુનિયા મને તારી
તારી તરફ કર્યો છે અને તારો કરમ તારી સામે ઊભો રાખ્યો છે. અહીં મારા અલ્લાહ, તું તો મારી ઉમ્મીદ છે, તો હું કેવી રીતે નિરાશ થઈ જાઉં, હું કેવી રીતે ડેઝેસ્પેરે થાઉં. મને તારી ઉપર ભરોસો છે, તો હું કેવી રીતે બેઇજ્જત થઈ શકું. જો તું મને બેઇજ્જત કરીશ તો હું કેવી રીતે ઇજ્જતવાન બનીશ. જો તું મને તારી નજદીક કરીશ તો કોઈ કેવી રીતે મને જલીલ કરી શકે. અહીં મારા પરવરદિગાર, કેવી રીતે હું તારો મોહતાજ ન રહું જ્યારે કે તે મને મોહતાજોના વચમાં રાખ્યો છે. કેવી રીતે હું ફકીર રહું જ્યારે કે તું મને તારા ફઝલો કરમથી માલદાર બનાવ્યો છે. અહીં મારા અલ્લાહ, તારા સિવાય બીજો કોઈ ખુદા નથી. તું દરેકને તારી ઓળખાણ આપી છે. હવે તારાથી કોઈ અજાણ નથી. મારામાં તારી મારેફત વધારે થવાથી દરેક વસ્તુમાં તારું જ નૂર દેખાય છે. તારી લ્યુમિયર મને દરેક ઠેકાણે નજર આવે છે. હકીકતમાં તું દરેક માટે રોશન છે. અહીં મારા અલ્લાહ, તારી રહેમાનિયત અને દયા દરેક વસ્તુને એવી રીતે ઘેરી લીધી છે કે તેમાં તારું મોટું અર્શ પણ ગુમ થઈ ગયું છે. અહીં મારા અલ્લાહ, તું અર્શના પડદાઓમાંથી એવી રીતે છુપાઈ ગયો કે નજરો તને જોવા માટે તરસી ગઈ. તારા નૂરનું ચમક એવી રીતે રોશન છે કે દરેક વસ્તુમાં દેખાય છે. તું કેવી રીતે છુપાઈ શકે જ્યારે કે દરેક વસ્તુમાં તું દેખાય છે. કેવી રીતે ગાયબ રહી શકે જ્યારે કે દરેકના માલને તું જોઈ રહ્યો છે. તું દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે. તમામ વખાણ તો ફક્ત તારી એક ને એક ઝાત છે. યા અરહમર રાહિમીન, સલવાત. આપણી પાસે ફક્ત 5 મિનિટ છે, તો આપણે આ ઝિયારતે જામિયા જે આજે પરવાની છે એ પઢી રહ્યો છો. આની અંદર 14 માસૂમીન ઉપર સલામ મોકલવામાં આવ્યા છે અને એના દુશ્મનોથી બરાત ઇખ્તિયાર કરવામાં આવી છે. ઝિયારતે જામિયા પઢું છું મારા તરફથી, બધાય મોમિનીન અને મોમિના તરફથી, બધા મરહુમીનના તરફથી. સુન્નત કુરબતન ઇલલ્લાહ. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليك يا رسول الله، السلام عليك يا نبي الله، السلام عليك يا خيرة الله من خلقه وأمينه على وحيه، السلام عليك يا مولاي يا أمير المؤمنين، السلام عليك يا مولاي أنت حجة الله على خلقه وباب علمه ووصي نبيه والخليفة من بعده في أمته. لعن الله أمة غصبتك حقك وقعدت مقعدك. أنا بريء منهم ومن شيعتهم إليك. السلام عليك يا فاطمة البتول، السلام عليك يا زين النساء العالمين، السلام عليك يا بنت رسول الله رب العالمين صلى الله عليك وعليه. السلام عليك يا أم الحسن والحسين. لعن الله أمة غصبتك حقك ومنعتك ما جعله الله لك حلالا. أنا بريء إليك منهم ومن شيعتهم. السلام عليك يا مولاي يا أبا محمد الحسن الزكي.
السلام عليك يا مولاي لعن الله أمة قتلتك وبايعت في أمرك وشايعت أنا بريء إليك منهم ومن شيعتهم السلام عليك يا مولاي يا أبا عبد الله الحسين بن علي صلوات الله عليك وعلى أبيك وجدك محمد صلى الله عليه وآله لعن الله أمة استحلت دمك ولعن الله أمة قتلتك واستباحت حريمك ولعن الله أشياءهم وأتباعهم ولعن الله الممهدين لهم بالتمكين من قتالكم أنا بريء إلى الله وإليك منهم السلام عليك يا مولاي يا أبا محمد علي بن الحسين السلام عليك يا مولاي يا أبا جعفر محمد بن علي السلام عليك يا مولاي يا أبا عبد الله جعفر بن محمد السلام عليك يا مولاي يا أبا الحسن موسى بن جعفر السلام عليك يا مولاي يا أبا الحسن علي بن موسى السلام عليك يا مولاي يا أبا جعفر محمد بن علي السلام عليك يا مولاي يا أبا الحسن علي بن محمد السلام عليك يا مولاي يا أبا محمد الحسن بن علي السلام عليك يا مولاي يا أبا القاسم محمد بن الحسن صاحب الزمان صلى الله عليك وعلى إترتك الطاهرة الطيبة يا موالي كونوا شفعائي في حد وزري وخطايا آمنت بالله وبما أنزل إليكم وأتوالى آخركم بما أتوالى أولكم وبرئت من الجبت والطاغوت واللات والعزى يا موالي أنا سلم لمن سالمكم وحرب لمن حاربكم وعدو لمن عاداكم وولي لمن والاكم إلى يوم القيامة ولعن الله الظالميكم وغاصبيكم ولعن الله أشياءهم وأتباعهم وأهل مذهبهم وأبروا إلى الله وإليكم منهم السلام عليك يا أبا عبد الله السلام عليك يا ابن رسول الله السلام عليك وعلى جدك وأبيك السلام عليك وعلى أمك وأخيك السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين السلام عليكم يا أهل بيت النبوة ومعدن الرسالة ورحمة الله وبركاته السلام عليك يا مولى وابن مولى السلام عليك يا سلطان أبا الحسن علي بن موسى الرضا السلام عليك وعلى أختك فاطمة المعصومة ورحمة الله وبركاته السلام عليك يا مولانا يا صاحب العصر والزمان سيدي الأمان 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 من فتنة الزمان السلام عليك يا إمام الإنس والجان عجل الله تعالى فرجك وسأل الله تعالى مخرجك وظهورك ورحمة الله وبركاته عمالني قبولیت ماتے بآواز بلند صلوات اللهم صل على محمد وآل محمد چھلا وقت نی دعا نہیں بھولتا
કોઈની ફિશિયમાં ખપતી હોય છેલ્લા વખતની દુઆ તો આપણા મુલ્લા અકબરને જરૂર કોન્ટેક્ટ કરે. અલ્લાહ એને સલામત રાખે.